હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 15 છે, બજારથી ઘર સુધી। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, ફળ વેચનારને મળી આવેલા પ્રશ્નો પૂછીને જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે, તમે ફળો ક્યાંથી લાવો છો? તો અમે ફળની વાડીમાંથી લાવું છું હું। પછી 2, તમારી પાસે કયા કયા ફળો છે? નામ લખો। તો મારી પાસે ચીકુ, દાડમ, તરબૂચ, મોસંબી, સફરજન, કેળા, અનાનસ, પપૈયું, સંતરા વગેરે। પછી 3 છે, 5 ફળોના 1 કિલોગ્રામના ભાવ પૂછીને લખો। તો દાડમનો 100 રૂપિયા છે, મોસંબીના 40 છે, ચીકુના 80 છે, પપૈયાના 300 રૂપિયા અને સંતરાના 50 રૂપિયા। હવે ચોથો છે, શિયાળામાં અને ઉનાળામાં તમે કયા ફળો વેચો છો? તો શિયાળામાં બોર, કેળા, મોસંબી, સંતરા, જામફળ, ઉનાળામાં શક્કરટેટી, તરબૂચ, ચીકુ, કેરી, દ્રાક્ષ। પછી 5, ફળો જલ્દીથી ન બગડે તેના માટે તમે શું કરો છો? તો ફળો જલ્દીથી ન બગડે એના માટે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે, પણ તડકો ન આવે તેનું ધ્યાન રાખીએ છીએ। પછી આગળ પ્રશ્ન 2 છે, આપેલા ચિત્રમાં દેખાતા શાકભાજીને ઓળખો અને તમારા ઘરમાં તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે લખો। તો અહીં આપણે કલર પૂરવાના છે મનગમતા। રાંધીને ખાઈ શકાય તેવા ટામેટાં, મરચાં, કેપ્સિકમ, ડુંગળી, બટાકા, કરેલા, રીંગણ, ભીંડો અને કોળું, અને કાચા ખાઈ શકાય તેવા ગાજર, મૂળા અને બીટ। પ્રશ્ન 3 છે, તમારા ઘરની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? તેમાં સ્ત્રી સભ્યો કેટલા છે? તો મારા ઘરમાં કુલ 4 સભ્યો છે, એમાં સ્ત્રીની સંખ્યા 1 છે। તો અહીં દરેક બાળકે તમારા ઘરના સભ્યોને લખવાની છે। પછી 2, તમારા ઘરમાં શાકભાજી અને ફળો કોણ લાવે છે? તો મારા ઘરમાં શાકભાજી અને ફળો લાવવાનું કામ મારી મમ્મી કરે છે। પછી આ ત્રીજો પ્રશ્ન છે, પછી આ ચોથો છે, આ 5મો છે, પછી આ 6થો પ્રશ્ન છે। અહીં પ્રશ્ન 4 છે, આપેલા ઉખાણાનો જવાબ આપો અને તેનું ચિત્ર દોરી કલર પૂરો। તો પહેલું ઉખાણું છે, તેમાં લીંબુ જવાબ આવશે, બીજો વટાણા, ત્રીજામાં ટામેટાં, ચોથામાં શેરડી, 5મામાં તરબૂચ અને 6ઠ્ઠામાં ડુંગળી, 7મામાં નારિયેળ, 8મામાં કારેલા। આના આપણે ચિત્રો પણ દોરવાના છે। પ્રશ્ન 5, 1, રાંધીને ખાઈ શકાય એવા ફળોના નામ લખો। તો કેરી, પપૈયા વગેરે રાંધીને ખાઈ શકાય। પાંદડાવાળા શાકભાજીના નામ પાલક, મેથી, કોથમીર, સરગવો, તાંદળજો, કોબીજ વગેરે પાંદડાવાળા શાકભાજી છે। પછી સલાડ, કચુંબરમાં કાચા ખાઈ શકાય તેવા શાકભાજી, તો સલાડમાં ગાજર, બીટ, કાકડી, ટામેટાં, મૂળા, કોબીજ વગેરે કાચા ખાઈ શકાય। પછી એકમમાં વૈશાલીની દિનચર્યા આપેલી છે, તેવી દિનચર્યા લખવાની છે। તો અહીં પોતપોતાને કેટલા વાગે ઉઠે છે, શું કરે છે, એ બધું પોતપોતાની રીતે લખવાનું છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।